હાલો મિત્રો, કેમ છો? તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને આપણે આવીએ છીએ ફરી તમારી સાથે બ્લોગ લઈને. પહેલાં ગુડ મોર્નિંગ અને જય માતાજી. કેમ છો તમે? મજામાં જઈશો કે નહીં? આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધું છે અને 8 જેવું થઈ ગયું છે ને તડકો એવો મસ્ત થઈ ગયો છે. અત્યારે તો કંઈ કામકાજ જેવું છે નહીં. આશુબેનની કુલબેનની હંધાઈ ગયા છે બાજુ વાટવા બીજા પડામાં, અને આપણે અહીં વાડી બેઠા છે એવી. અને બીજું તો શું કે અત્યારે કંઈ કામકાજ જેવું નથી. કાંઈ જો બીજું કંઈ કામકાજ જેવું હોય તો તમને મળશું. અને ત્યાં લગી તમે આપણા બ્લોગમાં બન્યા જ જજો. અને બીજું શું છે કે તમે જોવાનું ભૂલતા નહીં. મને મળ્યા ઘડી કરીને પાછા. હાલો મિત્રો, જો આપણે કેટલા વાગી ગયા? 9 જેવું વાગી ગયું છે. અને આશુબેન છે, આ ભલ્લુ છે, અમારી માસી છે, ટ્રેક્ટર વાળા ભાઈ એવા છે. અને કાલ છે ને આમાં દાંતી મારી હતી. અને આજ કાંક વાવવાનું છે એટલે પૌણી લઈને આવ્યા છે. હું વાવવાનું છે એ તમને હમણાં દેખાડવી. ત્યાં લગી તમે આપણા બ્લોગમાં બન્યા રહ્યો. હાલો તે અત્યારે તો આવું કંઈ કામકાજ જેવું નથી, પણ અત્યારે આવે છે કર્યું. અહીં જો ટ્રેક્ટર આવી ગયું છે, પણ એ ભાઈ કાંક બહાર ગયા છે. અને આપણે વાવવાનો છે રસકો વાવવાનો છે. ભલુભાઈ જો અહીં સુઈ ગયા ટ્રેક્ટરમાં જાય. ઓવણી એવી કે ઓવણી રસકોને એવું વાવવાનું છે. હમણાં આમ કાંક ગયા છે, હમણાં આવે એટલે પછી વાવી દીધું રસકો તમને દેખાડશું. હાલો મિત્રો, જો આપણે 12 વાગી ગયા છે. અને બીજું તો શું છે કે અત્યારે તો કંઈ છે નહીં. આપણે ટ્રેક્ટરમાંથી બેઠા છીએ. અને ટ્રેક્ટરવાળા ભાઈ 10 વાગે ગયા હતા. અહીં છે ને જમવાનું છે ને પડીકી, એટલે ત્યાં ગયા છે જમવાનું એવું. પછી 3-3.5 ટુકડા આવશે. અને આપણને પછી ભૂખ લાગે એટલે આપણે પછી ખાવું પડે ને. એટલે અમને જો કારખાનાવાળા આવે પછી આપણે ખાઈ પી લેવું. અને પછી ખાઈ પીને આવે છે ઘડીક રહીને, પછી એને ઘડી પોરો ખાવો પડે ને. અને બીજી એક વાત કહું કે આપણે છે ને, મને અત્યારે ખબર પડી કે રસકો સાટવાનો હોય, વાવવાનો ન હોય. એટલે એની માટે સોરી. અને બીજું શું છે કે આવે એટલે પાળા સુધી બાંધી દે. અને કેમ કે એ ટ્રેક્ટર લઈને તો 10 વાગ્યાના આવી ગયા હતા, પણ આપણે છે ને આમાં ખડ ને ઊંધું વીણવાનું હતું ને, અને પાણાને એવું પડ્યું હતું એટલે હંધું પછી વીણ્યું અને હંધું એવું કામકાજ ને એવું કર્યું. એ હું તમને દેખાડી ન શક્યો, એના માટે તને સોરી. અને બીજું તો શું છે કે અહીં બેઠા છે બી. અને પછી અમારે કારખાનાવાળા આવે પછી ખાઈ પી લેવી. અને ખાઈ પીને તમને 3-3.5 ટુકડા મળશું. ત્યાં લગી મતલબ ભાઈ તને આવી જાય આ ટ્રેક્ટરવાળા, અને પછી મળીશું. અને જો આપણે આમાં પાણાને ઊંધું વીણ્યું ને ખડ ને ઊંધું વીણ્યું. અને હા, અને બીજું તો આમાં કાલ દાંતી જ મારી હતી. એ હતો હું વિડીયોમાં હું લઈ નતો શક્યો, એટલે એની માટે સોરી. હાલો તો પછી મળ્યા. હાલો મિત્રો, કેમ છો? જો આપણે છે ને કે આપણે ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા હતા તે પાળા સડાવીને વહી ગયા છે. અને આપણે એ છે ને પાળા સડાવવા આવ્યા ને ત્યારે આપણે દવાખાને ગયા હતા ગુડીબેનને લઈને. એને તાવ ને એવું આવી ગયું હતું, એમાં આપણે તમને દેખાડી ન હોય ક્યાં. અને બીજું શું છે કે અત્યારે 5-5:30 જેવું થઈ ગયું છે. અને બીજું તો અત્યારે તો કંઈ કામકાજ જેવું નથી. આમ હાલીને જાવી છે એમને આડો તમારો. અને બીજું તો પછી તો નાઈથી દવાખાનેથી આવીને પછી ઘડીક વાર આરામ કરી ગયા હતા. એટલે અત્યારે અમે ઘડીક પેલા જઈ ગયા છે. મેં કીધું તમને અપડેટ તો દેવી પડશે ને પછી તમને એમ થાય કે આ વિડીયો ન બનાવ્યો ક્યાંય ગયો, એટલે એવું થાય એમ. અને બીજું શું છે કે હવે આપણે આમ જાવી સીવી અને હાલે જાવી સીવી. હા, આ બરાબર હાલીને જવાનું છે. અને બીજું તો શું છે કે અમારે આપણે વાડીએ આવીને ત્યારે તમને દેખાડશું કે પાળા સડાવ્યા. અને જો અત્યારે જો રસકો સાચે ને તો તમને અત્યારે જ દેખાડશું, નકર કાલ સવારે. હાલો તે પછી મળ્યા. ત્યાં લગી તમે આપણા બ્લોગમાં બન્યા જ રહેજો. હાલો મિત્રો, જો હું અને આશુબેન ને ભલુભાઈ આવી ગયા છે. અહીં સલમારી અમારે અહીં મંદિર છે ને ત્યાં. અને બીજું શું છે કે અહીં લગભગ મેં વિડીયો બનાવ્યો હોય છે, મને બહુ યાદ નથી. જો તમને યાદ હોય
નહીં જો તમે આપણા બ્લોગ જોતા હોય ને તમને યાદ હોય ને તો કહી દીજો કે કોમેન્ટ કરી દીજો કે આપણે એવા હતા એમ. મંદિર છે શર્મા દાદાનું મંદિર છે અને અહીંયા પાસેમની દી મેળો ભરાય છે. પાસેમની દી આપણે તો સુરત હોય એટલે આપણને કંઈ દેખાય નહીં. હાલો તે દર્શન કરવા જાય છે આપણે અહીંયા ઊભા રહેવી પછી એવી વાળીએ. હાલો મિત્રો આપણે આમથી હાલીને તો કેરુના પૈયા એવા હતા અને આપણે જે બપોરે પાળા બાંધવા ટ્રેક્ટર લઈને એવાથી તમને દેખાડી દેવી. અને આજનું સનસેટ ને વ્યૂ મસ્ત એવું જો પાળા મસ્ત બાંધી દીધા છે અને આમાં ઝસકો ને એવું બધું સાટવાનું છે અને બધું કામકાજનું કરવાનું છે. જો અત્યારે મેળ આવશે તો અત્યારે કાલ સવારે ઝસકો સાટવાનો છે અને બીજું તો અત્યારે હું તમને સનસેટ ને વ્યૂ ને એવું દેખાડી દઉં છું. એવો સનસેટ ને વ્યૂ ને એવું છે અને બીજું શું છે કે અત્યારે કંઈ કામકાજ જેવું નથી. અમારે અંધારું તો થઈ જાય અને બસ હવે આપણો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવી છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. મળવી બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. બાય બાય.